ભરૂચ જિલ્લાના વાગરાના વીમા રજ્જુ સોલ્ટના રિન્યુઅલમાં નકલી દસ્તાવેજો ઉભા કરવા મુદ્દે 3 નોટરી વકીલો, 2 મૃતકો અને વિધવા તથા મેનેજર મળી 7 સામે ગંભીર ગુનો દાખલ કરાયો છે। વાગરા પોલીસ મથકમાં વીમા રજ્જુ સોલ્ટના મૂળ માલિકના વારસદાર તરીકે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના દાદા વલી હાજી ઈસબ દાદાનું 6/4/2015 રોજ અવસાન થયા બાદ તેઓએ જે તે સમયે પાર્થિવ દેસાઈ સાથે ભાગીદારી કરી હતી અને વીમા રજ્જુ સોલ્ટનું રિન્યુઅલ 2015માં પૂર્ણ થતાં તેને રિન્યૂ કરવા માટે પાર્થિવ દેસાઈએ 24/8/2015ના રોજ અરજી કરી હતી અને તે દરમિયાન પાર્થિવ દેસાઈનું પણ તારીખ 13/10/2017ના રોજ અવસાન થયું અને ત્યારબાદ 2021-22માં વીમા રજ્જુ સોલ્ટની રિન્યૂ કરાવવાની પ્રોસેસ કલેક્ટર કચેરીમાં થતાં ભાગીદાર અને પાર્ટનર બંનેના અવસાન બાદ રિન્યૂ ન થઈ શકે તેમ હોવાના કારણે પાર્થિવ દેસાઈની પત્ની રોહિણી દેસાઈએ મીઠાનો અગર હાથમાંથી જતો ન રહે તે માટે નકલી દસ્તાવેજો ઊભા કરવા માટે વલી હાજી ઈસબ દાદાના પ્રથમ વારસદાર પાસે કાગળમાં સહી કરાવી સમગ્ર નકલી દસ્તાવેજો ઊભા કરાવવાનું આખું ષડયંત્ર ઊભું કરી નાખી વીમા રજ્જુ સોલ્ટ નકલી દસ્તાવેજો ઉપર રિન્યૂ કરાવતા જ વલી હાજી ઈસબ દાદાના વારસદારોએ વીમા રજ્જુ સોલ્ટ દાદાનું હોય તો તેમની સામે ભાગીદારી કરનાર પણ મૃત્યુ પામે તો સીધી લીટીમાં સોલ્ટ મૂળ સ્થિતિમાં આવી જતો હોય, પરંતુ મોટું કૌભાંડ સામે આવ્યું છે। ફરિયાદીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પાર્થિવ દેસાઈના અવસાનની વાત તેમની પત્ની રોહિણી દેસાઈએ સરકારી કચેરીમાં છુપાવી છે અને તેનો જવાબ આરટીઆઈમાં અમને મળ્યો છે અને આ સંપૂર્ણ નકલી દસ્તાવેજ પ્રથમ કલેક્ટર કચેરી ચીટની શાખામાંથી વીમા રજ્જુ સોલ્ટને 1/8/2022ના રોજ મીઠા ઉત્પાદન માટે જમીનના ભાડા પટ્ટા માટે વારસદારોના નામ દાખલ કરવા બાબતની જાણ અને 26/12/2022ના રોજ લીઝ એગ્રીમેન્ટ અને સાક્ષીઓને ઓળખ પુરાવા સાથે હાજર થવાનું ફરમાન કરતા તેમાં પણ રોહિણી દેસાઈએ લીઝ એગ્રીમેન્ટ કર્યા હોય, જો કે તે લીઝ એગ્રીમેન્ટ સાથે અન્ય વારસદારોના દસ્તાવેજો ખોટા, બનાવટી અને સાક્ષીઓ પણ શંકાના દાયરામાં હોય અને આ સમગ્ર કૌભાંડ પાર્થિવ દેસાઈની વિધવા રોહિણી દેસાઈએ અને તેના મેનેજર વિઠ્ઠલ સિંધે તથા ભરૂચના અલગ અલગ નોટરીઓ પાસે ખોટી રીતે નોટરીઓ કરાવી સાચા તરીકે રજૂ કરાવી કલેક્ટર કચેરી વિભાગમાં અધિકારીઓને પણ ગેરમાર્ગે દોડી મૂળ વારસદારો સાથે મોટી છેતરપિંડી, વિશ્વાસઘાત કરી સહિત અગર પણ આરોપીઓએ પચાવી પાડ્યો હોય તેવી ફરિયાદ આખરે વાગરા પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે। વાગરા પોલીસમાં ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે ષડયંત્ર ઊભું કરવા બાબતે 120B તથા નકલી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે સરકારી કચેરીમાં રજૂ કરવા બાબતે 465, 467, 468, 471 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓનું પગેડું મેળવવાના પ્રયાસ કરવા સાથે પોલીસ મથકના પીઆઈ શક્તિસિંહ ગોહિલ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે।